હવે નાખવાનું છે સીબડા. ગરમા ગરમ રોટલા બળી ગયા. ટેસ્ટ જ કંઈક અલગ રીતનો છે. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં ને? તો જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નિર્ભર રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને આપણે વિડીયો બનાવવાનો છે, એટલે રેસીપી વિડીયો બનાવવાનો છે. કેમ કે આજે છે ને અમારે ઘરે પાકલ સીબડું લાવ્યા છે. તો પાકલ સીબડાનું આપણે મસ્તનું શાક બનાવવાનું છે. પછી સીબડાનું શાક છે એ પાછું મને નહીં આવડતું, બાને જ આવડે છે. તો આજે છે ને મારા બા પાકલ સીબડાનું શાક બનાવવાના છે. તો કઈ રીતના બનાવે એ હું તમને આગળ બતાવું. તો બધા વિડીયોમાં બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો હાલો કઈ રીતનું મારું બા સીબડાનું શાક બનાવે એ હું તમને બતાવું. ફેમિલી આપણે જો આવું પાકલ સીબડું હોય ને એનું શાક કરવાનું છે. તો પાકલ સીબડાને જો સુધારી નાખ્યું છે ને એમાં છે બી. તો બીને છે ને આપણે બધા કાઢી લેવાની. તો જો આપણે બી કાઢી લીધા ને આને છે ને સુધારવાના ખબર મારા બા સુધારતા એવું છે. મારે મારા બાને બનાવવાનું છે સીબડાનું શાક. એટલે પહેલાં છે ને આપણે એને સાલ પાડી લેવાની સીબડાની. તો જો સાલ પાડી લીધી છે. હવે એને છે ને ઝીણા બટકા કરવાના છે. તો આવી રીતના ઝીણા બટકા કરી લેવાના. આપણે દૂધીના બટકા કેમ કરીએ એ રીતની જ આપણે સીબડાના પણ બટકા કરી લેવાના. આ રીતના સુધારી લેવાનું. તો પહેલાં છે ને આપણે બધી સીબડા છે એ સુધારી લઈએ. બધા સીબડા જો સુધારી નાખીને હવે એમાં નાખી દીધો છે પાણી. કેમ કે સીબડા ધોવા પડે કે નહીં એટલે. તો છે ને મારા બા હવે શરૂઆત કરે છે સીબડાનું શાક બનાવવાનું. જો તેલ મૂકી દીધું છે અને તેલ પણ થઈ ગયું છે. હવે તેલમાં જો નાખી દીધું છે જીરું ફૂટી જાય પછી હવે નાખવાની છે હળદર. ખબર તો જો હળદર પણ નાખી દીધી છે. હવે નાખવાનું છે સીબડા નાખી દીધા. તો આમ પાણી કાઢતું જવાનું. પાણી કાઢીને પછી સીબડા નાખવાના. તો તેલમાં સડવા દેવાના હમણાં કાબા. તો હવે એમાં નાખી દીધું છે મીઠું. સ્વાદ અનુસાર આપણે જે રીતના ખાતા હોય એ રીતનું આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. ખબર કે એમાં વધારે નાખવું પડે એવું કાંઈ ન હોય ને. જેટલું ખાતા હોય એ રીતનું નાખવાનું. ખબર તો આજ મારો બાગ મસ્ત શાક બનાવે છે. ને હવે નાખવાનું છે આપણે મરચું. તો મરચું છે ને પેલા લઈ લઈએ વાટકામાં ને હવે એમાં નાખવાનું છે પાણી. એટલે થોડુંક પાણીમાં છે ને મરચું પલળી જાય. તો હવે મરચું નાખી દેવાનું છે. ખબર સડી જા જોવું પડે કે સડી જા સડી તો જા. હા ઓલા સડી જા હાવ પાકી જા બા. હવે નાખી દેવાનું છે મરચું. તો આવી રીતનું આપણે કાંક મસ્ત મારા ભાવે શાક બનાવવું છે. હવે પાણી નહીં નાખવાનું. તો ફેમિલી હવે થોડુંક અમથું જ પાણી નાખવાનું. કાબા હા યાસી વાત છે. તો ફેમિલી છે ને આપણે સીબડાનું શાક કરીને એમાં કંઈ વધારે પાણી નહીં નાખવાનું. કેમ કે તેલમાં થોડુંક સડેલું હોય કે નહીં એટલે થોડુંક અમથું તે પાણી નાખીએ ને તો પણ સડી જાય. અમે છે ને વધારે કાંઈ નહીં નાખ્યું. એક ખાલી ગ્લાસ જ પાણી નાખ્યું. કાબા ગ્લાસ પાણી નાખ્યું તો સડી જાય. તો આવી રીતનું કાંઈક અમે સાદું સિમ્પલ સીબડાનું શાક બનાવીએ છીએ. બીજા ચૂલે છે ને અમારા પૂજાબેન અહીંયા મેકી છે માંડવી લાવ્યા છે ને તો બાફવાની છે. કા તમારા પૂજાબેન અહીં તાપ કરે છે. તમને આવડે છે શાક રોટલા બેન? નથી આવડતું? તો તમને શીખવાડી દેવાનું છે. હવે નાના થોડા છો હે રોટલા કરવાના છે ને. હવે ઓલા નથી કરવા. હવે તમને બધું કામ કરાવવાનું છે. કાબા હવે રોટલા નહીં શીખવાડવા તો
પછી કેદી શીખશો? જો મારા બાવે કીધું હવે છે ને પૂજાબેનના રોટલા શીખવાડવાના છે હવે અમારે ધીમે ધીમે. જો ફૂકણું મારે ફૂક મારે કા મસ્ત મસ્તનું આપણું સીબડાનું શાક જો બનીને આગળ તૈયાર થઈ જશે. તો આવું કાક આપણે મસ્ત મસ્ત સીબડાનું શાક બનાવ્યું છે ને હજી સડે છે. જો બહુ મસ્ત સુગંધ આવે, ખાટું મીઠું લાગશે ને બા. દૂધી કરતા મસ્ત શાક લાગે ને, દૂધી કરતા સારું લાગે એમ કે મારા બા. તો મસ્ત મસ્તનું જો આપણે ઘડીક એને હજી સડવા દઈએ, કેમ કે દાસ્તકો પડે ને પછી જ ખાવાની મજા આવે. સંદીપ કહેતા ને કે શાક બનાવવાની કે સીબડા લાવ્યા છે, તો મારા બા કે હાલો આજે સંદીપ હાટું સીબડાનું શાક બનાવીએ. તો બા જો મસ્તનું સીબડાનું શાક બનીને તૈયાર થઈ ગયું. કાબા સીબડાનું શાક બની ગયું છે. તો હવે એમાં નાખી દઈએ કોથમરી. તો મસ્ત મસ્તને આપણે કોથમરી નાખી દઈએ ને આવી રીતનું કાંક આપણે સીબડાનું શાક બનાવ્યું છે. કાબુજાબેન સીબડાનું શાક આપણે મજા આવવાની છે. અમારા પતિકભાઈ આવી ગયા છે અહીં રસોડામાં. હા હવે મારે જવાના છે રોટલા બનાવવા. શાક બની ગયું છે ને હવે હું બનાવું છું રોટલા. તો રોટલા બનાવી રહી છે કાબુજાબેન. હા. પૂજાબેન ને શીખવાડવાના છે રોટલા. શીખવા ને? નહીં. કેમ ના શીખવા? ને શીખવા. જો રોટલો બાળી દીધો. ગરમા ગરમ રોટલા બળી જાય એમ કે. ગરમા ગરમ રોટલા બળી ગયા. એ તો બળી જાય. તમારા વાતોમાં મારો રોટલો બળી ગયો. ફેમિલી જો રોટલા પણ બનાવી નાખ્યા અને શાક પણ બનાવી નાખ્યું, બધી રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે. નટાને જો મારા બા લાકડા લઈ આવ્યા છે. કાબા ના અહીંયા બેનભાઈ શું કરો છો તમે? બેનભાઈ બાંધો છો? બા કતીવાડા કરે ને એટલે કાં આ પૂજાબેનનો પી ને પ્રતિકભાઈનો પી, બે અમારે તો હેરખા આયા. બસ બેનભાઈ જો રમે છે એવું બધું છે ને. હવે રસોઈ વહેલા બની ગઈ. હવે સંદીપ આવે ને એટલે વાળું પાણી કરી લઈએ. એટલે આપણે આવી ગયા વાળું પાણી કરવા અને મોબાઈલ આવે ને સીધા આપણે વાળું પાણી કરવા આવી ગયા છીએ. તો દઈ આપે છે આપણને ભાણામાં. જો મસ્ત મસ્ત સીભડાનું શાક આ દે. હા તો ફેમિલી મસ્તનું જો આપણે સીબડાનું શાક આજ તો બનાવ્યું છે. કેવું લાગે સંદીપ? સીભડાનું શાક તો ઓર મજા આવે છે. તો ફેમિલી આજ તો સીભડાનું શાક છે ને ઓર્ગેનિક પેટ ભરીને ખાવાનું. ઓર્ગેનિક, ની દવા ની ખાતર, આમાં કાંઈ વસ્તુ ન જાય. ઓર્ગેનિક સીભડાનું શાક આપણે બનાવ્યું છે. દઈએ ને આપણે વાળું પાણી કરવાનું. તો મેં બનાવ્યું બાવે. બાઈએ બનાવી? હા તો બાઈએ તો સીભડાનું શાક બનાવ્યું. પેલા મારા બા બનાવતા ને તેમને બહુ મજા આવતી ખાવાની. આજે ઓર મજા આવી છે. મેં તો પહેલી વાર ખાધું. તો શાક તો પેલા તું ટેસ્ટિંગ કરતા રહે છે. તને કેવું લાગે? મને તો ખબર છે કેવું લાગે. હું તને કહું હમણાં કે હું પેલા કહી દઉં. મને ટેસ્ટિંગ કરી લેજો, મેં કોઈ ખાધું નથી. હેને જેવું લાગે મને ખબર છે. કેવું લાગે? મસ્ત લાગે. હા કેવું લાગે? દૂધીનું શાક કરતા મસ્ત લાગે. હા આમ કઈક અલગ જ આ શાક લાગે છે. ટેસ્ટ જ કઈક અલગ રીતનો છે. એટલે વાળું પાણી કરવા બેસી રહી છે. તો આવો તમે બધા વાળું પાણી કરવા. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેમિલી ને સપોર્ટ કરતા રહેજો. હા તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધાને આવજો ને સબસ્ક્રાઇબ કરી જો ફેમિલી.